નમસ્કાર મિત્રો, નેહલની નજરેમાં આપનું સ્વાગત. હું છું નેહલ. મિત્રો, આદિવાસી પટ્ટાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એક પછી એક કલાકારો છે તે પોતાના પરફોર્મન્સ બતાવવા તત્પર હોય છે. કેટલાક વિસ્તારના કલાકારો તો એવા છે કે જે નહીં માત્ર ગુજરાત પૂરતા પરંતુ ગુજરાત અને એના પાડોશી રાજ્યો, વિશેષ રૂપે રાજસ્થાનની વાત કરીએ, મધ્યપ્રદેશની વાત કરીએ કે પછી મહારાષ્ટ્રની વાત કરીએ, ત્યાં પણ સતત પરફોર્મન્સ આપતા હોય છે, સતત તેમની તારીખો બુક હોય છે અને એ જ બતાવે છે કે તેઓ કેટલા પોપ્યુલર છે, કેટલા ફેમસ છે. અને એવા જ એક પોપ્યુલર કલાકાર અત્યારે આપણી સાથે છે, વિક્રમ ચૌહાણ. ચલો તેમને મળીએ. વિક્રમભાઈ, ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. નમસ્કાર વિક્રમભાઈ, દિલો કી તું રાની. હાજી. અને ત્યારથી આપના પરિચયમાં છું, ત્યારથી એક ઈચ્છા હતી, એક આતુરતા હતી કે એમનો એક મજબૂત સરસ મજાનો ઇન્ટરવ્યૂ કરવો છે. અહીંની વાતો, અહીંના લોકગીતો, ટીમલીના સુપરસ્ટાર તરીકે પણ તમને ઓળખે છે અને આ બધી જ વાતો કરવી છે. એટલે એકદમ મોજમાં, દિલથી અને થાય એટલા ગીતો તમારી પાસે ગોબડાવા છે. હાજી, બરાબર. ચોક્કસ. તો ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ તો આપણા દર્શક મિત્રોને એ જણાવવું છે કે જ્યારે વિક્રમ ચૌહાણ નામ આવે છે તો કેટલાકને એમ થાય કે કયા વિસ્તારથી તેઓ આવે છે, ક્યાંથી છે, તેમનું બાળપણ કેવું ઉછર્યું, આ બધી થોડી વાતો કરીશું આપણે. મિત્રો, હાલોલની પાસે મારું ગામ છે. ત્યાં એક સંત મારા નારાયણ ભગવાન છે, ત્યાં બાજુમાં જ મારું મકાન છે ત્યાં, અને ત્યાંથી હું આવું છું. મારું હાલોલ પાસમાં પડે છે, અહીંયા 10-12 કિલોમીટર છે અંતર ત્યાંનું. તાજપુરા હાલોલથી 10 થી 12 કિલોમીટર અંતર છે. અને અહીંયા અમારા આશીર્વાદ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં અત્યારે સરસ મજાનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે. અને નવાઈની વાત એ છે કે મેં સરપ્રાઈઝ એમને ફોન કર્યો અને અત્યારે શેડ્યુલ પણ એમનું ટાઈટ હતું, પણ મને કે નેહલભાઈ તમારો ઇન્ટરવ્યૂ છે અને હા, ગણપતભાઈને મેં વાત કરી હતી કે આ એક મારે ઇન્ટરવ્યૂ કરવો છે, મને મદદ કરજો. એમણે એક ફોન કર્યો, તરત એમણે હા પાડી અને એમના બિઝી શેડ્યુલમાં પણ આ એક સરસ મજાનો ઇન્ટરવ્યૂ આપણો ગોઠવાઈ રહ્યો છે. વાત કરીએ 2015. હાજી. દિલો કી તું રાની. બાળપણની બધી તો આપણે વાત કરવી છે, એને કરવી છે, પરંતુ જે આપણા દર્શકો છે ને એની આતુરતા છે, કારણ કે એ ગીતથી જે પ્રમાણે તમને ખ્યાતિ મળી છે તો સૌથી પહેલાં એક ગીત થઈ જાય. મિત્રો, મારું 2015ની અંદર સોંગ આવ્યું હતું, દિલો કી તું રાની. મેસવા ફિલ્મ કંપનીમાં છે, જય એમ્બેમાં પણ છે, અને એ બહુ સોંગ પોપ્યુલર થયું હતું, દિલો કી તું રાની. એમાં સરસ તારા ગાવમાં આવુંગા, દિલો કી તું રાની, કાળું રે કુંડાળું, બધા ઘણા સોંગ છે. અને ભાઈની ફરમાઈશ છે તો દિલો કી તું રાની એક સોંગની 2 લાઈન તમને સંભળાવું છે. ચોક્કસથી. દિલો કી તું રાની રે, પ્રેમ રે દીવાની રે, અરે હાય રે અર હોવે, તારા વિના દિલ ના લાગે જાનુડી, તારા વિના દિલ ના લાગે. હોઠો પર લાલી રે, પ્રેમ રે દીવાની રે, અરે હોઠો પર લાલી રે, પ્રેમ રે દીવાની રે, અરે હાય રે અર હોવે, તારા વિના દિલ ના લાગે જાનુડી, તારા વિના દિલ ના લાગે. વાહ! સૌથી મને જે ટર્નિંગ પોઈન્ટ લાગે છે ને આજે કડીમાં, એ હોવે એટલે એમ થાય કે ખરેખર બોલવામાં પણ કાઠું છે અને ખૂબ સરળતાથી તમે તેને ગાઈ રહ્યા છો. અને મારું ખ્યાલ છે કે આ જે ગીત હતું, જ્યારે રાજસ્થાન તમે બાંસવાડા જાઓ, જ્યારે નીમચ જાઓ, નિમાડ જાઓ, મહારાષ્ટ્રના જે પ્રદેશ છે ત્યાં જાઓ અને ત્યાં એક પેલી ચિચિયારીઓ પાડે કે વિક્રમ આવ્યા છે અને આ ગીતથી શરૂઆત થાય. વાત સાચી? સર, એવું છે કે આની અંદર દિલો કી તું રાની આવ્યું ને તો ગુજરાતમાં મને ઓળખતા નહોતા કે વિક્રમ ચૌહાણ સિંગર છે. બરાબર. એકચ્યુઅલ ત્યાં નવરાત્રિમાં પ્રોગ્રામ થાય છે ત્યાં, તો દિલો કી તું રાની જે સોંગ આદિવાસી ચાલે ને એ સોંગ માટે ત્યાંથી સિંગરને બોલાવે છે. અચ્છા. અને ત્યાં કમસે કમ 2-2.5 લાખ પબ્લિક હોય છે. ઓહ, અચ્છા. અને એવું છે તમારા કેસમાં? હા, એવું જ. ત્યાંથી મારું સોંગ વાગ્યું હતું, તે મારો યુટ્યુબ પરથી મારો ડાયરેક્ટરનો નંબર હતો. અમારા મહેશ પંડ્યા છે, પીપી બારિયા છે, રાઇટર છે, તો તેમની પર ફોન આવ્યો કે વિક્રમ ચૌહાણને મારે પ્રોગ્રામ કરાવવો છે. તો એમપી મધ્યપ્રદેશની અંદર હું એવો એક નાનો સિંગર હતો અને મને 2-3 લાખની પબ્લિકની વાત કરી. હું પણ કે મેં આવું શોક થઈ ગયા. હાજી, આટલી પબ્લિકમાં કઈ જ ન ગઈશું એવું. પણ ત્યાં મારું જે દિલો કી તું રાની છે ને એ મારું ખૂબ જ ચાલતું હતું.
ચારો દિશાની અંદર મારા ગીતો જ સંભળાતા. દિલો કી તું રાણીના બહુ સોંગ સારા હતા. એમાં જે એટલા બહુ આખી કેસેટની અંદર બધા પોપ્યુલર ગીતો હતા ટોટલ, એટલે આદિવાસીને ગમતા હતા. થોડા બેવફાના ગીતો હતા, બધાને સરસ ગમતા હતા. અને એ પબ્લિક જોઈ મેં તો એક દિલો કી રાણીનો જે મને પ્રેમ હતો એ પ્રેમે ત્યાં વધાઈને વિક્રમ ચૌહાણે દિલો કી તું રાણી સુપરસ્ટાર ત્યાં એમપીમાં સીએમ સાહેબ છેક મધ્યપ્રદેશથી ભોપાલથી સીએમ શિવરાજ ચૌહાણ છે, ત્યાં પણ એમનો બી કાર્યક્રમ હોય ને તો આદિવાસી મારા મિત્રો મને એટલો ચાહે છે. અને વિક્રમ ચૌહાણને ત્યાં આદિવાસીને બધાને બેસાડવાના હોય, મનોરંજનના ગીતો કરવાના હોય, ત્યારે વિક્રમ ચૌહાણને ત્યાંથી સ્પેશિયલ ફોન આવે કે વિક્રમભાઈ ગમે તે શૂટિંગ હોય તમારે બંધ રાખીને મારો કાર્યક્રમમાં આવવું પડશે ત્યાં. અને 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 નવાઈની વાત એ છે કે જ્યારે ત્યાંના ચીફ મિનિસ્ટર જો આટલું કહેતા હોય તો ખરેખર આપણને માટે એક થાય કે આ એક પુરસ્કારથી કમ નથી. કારણ કે આટલા વ્યસ્ત શેડ્યુલ છતાં પણ જ્યારે આપણને યાદ કરતા હોય ત્યારે આપણને એમ થાય કે આપણા જે કામની આપણી જે કલા છે એની કદર થઈ એવું આપણને. શિવરાજસિંહ ચૌહાણે મારું સ્વાગત કર્યું હતું અને મને કીધું હતું કે ગુજરાતથી આવો છો અને આટલી પબ્લિક તમને અહીંયા ચાહે છે. બિલકુલ, એ મારી ઓડિયન્સની, એ મારા ભગવાન છે ઓડિયન્સ. કેમ કે એમને જ મને વધારે દર્શકો છે, આપણો પ્રેમ છે. બરાબર ને? અને એ લાગણી છે આપણને જકડી રાખે છે કે ગમે ત્યારે બોલાવો હું આવીશ. સાચી એક શિવરાજસિંહ ચૌહાણ માટે હું ગીત ગાતો હતો ત્યાંનું. હે મામા હે મામા હે મામા માદલ વગાડ ઘડીક નાચી તો ભાડું, હે મામા ઢોલકી વગાડ ઘડીક નાચી તો ભાડું, હે નાચી તો પાડું ઘડીક કૂદી તો ભાડું, હે મામા હે મામા હે મામા ઢોલકી વગાડ ઘડીક કૂદી તો ભાડું. વાહ. અને એ બાબતની મને થોડી જાણકારી છે કે મધ્યપ્રદેશની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આજે પણ શિવરાજસિંહ ચૌહાણને મામા તરીકે સંબોધે છે. એટલે એક એમની એ મારું ત્યાં સોંગ, હું આ મામાનો કાર્યક્રમ હોય સીએમ મામાનો ત્યાં તો કાર્યક્રમ હોય ત્યાં હું સ્પેશિયલ આ ગીત મારી ફરમાઈશ આવે છે, દિલો કી તું રાણી, પછી મામા ઢોલકી વગાડ ઘડીક, પછી ત્યાંના એક સિંગરે ગીત ગાયું હતું એની પણ ફરમાઈશ છે. હો 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 એ સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ વો, એ સાયકલ પર બેસી મેં તો ભંગુરીઓ રે ભાળવો, સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ વો. આ પણ મારું ગીત મધ્યપ્રદેશના એક છોકરાએ ગીત ગાયું હતું અને પછી મને ત્યાંથી એમને કીધું કે વિક્રમભાઈ તમે તમારા અવાજમાં ગાઓ અને સરસ અહીંયા પોપ્યુલર થયું હતું. સાયકલ સાયકલ મારી સોનાની સાયકલ છે. આ ગીત મેં પણ સાંભળેલું છે. અને નવાઈની વાત એ છે કે આદિવાસી પટ્ટાની જો વાત કરવામાં આવે ને તો લગભગ તમામ જે નાના બાળકો છે ને મને ઘણી વાર તો એવું થાય કે સાયકલ ચલાવતા હોય જ્યારે પાછા આ ગીત ગાય. બરાબર, એટલે એની મજા હશે. એટલે કેટલા લોકોના દિલોમાં તમે રાજ કરો છો એ અહીંયા પુરવાર થાય છે. અચ્છા, ટીમલી કિંગ કે ટીમલી સ્ટાર તરીકે પણ તમને ઓળખે છે, તો ટીમલીમાં ખાસ કરીને એવી કઈ કરામત છે કે જેથી આજે પણ તમારા દીવાનાઓ ખૂબ મોટી સંખ્યામાં છે? ટીમલીની અંદર એવું છે કે ટીમલી અને ગફુલી બે અલગ અલગ એક તાલ છે. જે દિલો કી તું રાણી છે, દિલો કી તું રાની રે પ્રેમ રે દીવાની રે, અરે હાય રે અરે હોવે તારા વિના દિલ ના લાગે. આ ગફુલી સોંગ કે છે અહીંયા, એનો તાલ અલગ આખો છે. પછી બીજો એનો તાલ છે જે ટીમલીનો, ધીન ધીન ધીંગ તાંગ તાંગ. એમાં મારું ગીત બહુ સોંગ આવ્યું હતું. હે મારા કાળજાના ધીતક મારા દિલોના ધીતક મારા કાળજાના ટુકડે ટુકડા કર ગયે, ઓ કટકા કર ગઈ ટુકડા દેખીને રડે માર જોવા નહીં. આ ટીમલી સોંગ છે. અને 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 એ બાબત પણ એના પરથી આપણને ખ્યાલ આવે છે કે જે બે જુદા જુદા તાલની વાત કરીને, કારણ કે શરૂઆતના કેસમાં મને પણ કન્ફ્યુઝન રહેતું કે કોઈ ટીમલી કે કોઈ ગફુલી કે શું છે, પણ એનો જે મિનિંગ છે એ અહીં આપણને સમજવા જેવો છે. અચ્છા, જુદા જુદા ગીતોની જ્યારે વાત કરીએ, તમે લાઈવ શોમાં પણ જતા હો, લગ્ન પ્રસંગમાં પણ તમને ઇન્વાઇટ કરવામાં આવતા હોય, એ કેસમાં જો વાત કરવામાં આવે તો સૌથી વધારે ફરમાઈશ કઈ આવે કે વિક્રમભાઈ આ ગીત ગાઓ? એમ તો જે મારું એક ગીત આવ્યું હતું ફર્સ્ટ ટાઈમના અંદર, મારું એક તો નહીં ચાલે 500ની નોટ આવી હતી. ફર્સ્ટ ટાઈમ સોંગ મારો પીપી બારે રાઇટર છે, એમને લખ્યું હતું.
હો નહીં ચાલે 500ની નોટ, નહીં ચાલે 1000ની નોટ, પ્રેમનગર ના હાટે ચાલે 900 રૂપિયાની નોટ. અમારું સોંગ આવ્યું હતું એ અત્યારે ઘણા સોંગની ફરમાઈશ આવે છે. પછી મારું આ જે ગોધરા ડિસ્ટ્રિક્ટ છે ત્યાં ગફુલી મેં સોંગ કીધા ને તમને, ઓકે, એમાં ઘણી મારા સોંગ છે, એમાં એક ગીત આવ્યું હતું. ઓરે ડાર્લિંગ મારું દિલ લાગ્યું છે તારી જોડે છે, હા હવે ડાર્લિંગ હાય રે ડાર્લિંગ, તેરે સિવા ના દેખું રે કિસી કો, તેરે સિવા ના દેખું રે કિસી કો. અમારું સોંગ ત્યાં બહુ ચાલતું હતું. ઘણા સોંગ પણ છે. બીજું છે મારું હે પોપટ ઉડી જવાના, પિંજરા ખાલી થવાના, એ જાનુડી પરદેશ જવાની, આ પિયુને ભૂલી જવાની. વાહ. અને 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 એક બાબત મને એ પણ અહીંયા જોવા મળે છે, આ વિસ્તારની જે મજા છે, જે મોજ છે ને, એ છે કે લગભગ અહીંના જે ગીત છે એમાં જાનુ કે જાનુડી શબ્દ હોય. હા, જાનુડી હોય છે. કદાચ એના વગર છે ને એમ લાગે કે અધૂરું છે. અધૂરું છે. એકચ્યુઅલી અહીંયા એવું છે કે અહીંયા અત્યારે થોડા જનરેશનમાં આવ્યા ત્યારે જાનુડી, પહેલા જે મારા ખાસ મિત્ર છે, મારા ગુરુજી છે કમલેશભાઈ બારોટ, જી જી જી, કાકા બાબાના પોરિયા આવ્યા હતા એ ટ્રેન્ડમાં. ત્યારે અમારું તમારા એ વાત આપણે કન્ટિન્યુ રાખીએ. તમારા ગુરુજીની વાત કરીને ત્યારે હું પણ એમને પહેલા ઓળખતો હતો બહુ સારી રીતે. હાજી હાજી. પણ જે મિશન મનોરંજન દૂરદર્શનમાં આવે છે અને એમાં એક એમનો એપિસોડ આવ્યો હતો, 1 કલાકનો એપિસોડ આવ્યો હતો. એવો મજબૂત એપિસોડ કે એક પછી એક એમને જે ફોન કોલ્સ ચાલતા હતા, તો મને એમ થઈ ગયું કે કેટલા બધા એમના એ ચાહકો છે. અને જે સૌથી વિશેષ બાબત હોય ને તો મને એ લાગી કે એમણે છે ને જુદા જુદા પ્રકારની જે સિટી વગાડવાની સ્ટાઇલ છે, એમ થયું કે આ પ્રકારના જુદી જુદી સિટી વગાડે ને એવો કલાકાર મેં આજ સુધી નથી જોયો. અને એકદમ કોમળ હૃદયને આપણે કહીએ ને, ખૂબ સરળ અને સરસ સ્વભાવ. અને એ તમારા ગુરુજી, અને જેને હું પણ ખૂબ માનું છું. અને એમની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ખરેખર આપણને એમ થાય કે આ ગુજરાતનું એક ખૂબ જ સુંદર ઘરેણું છે. હાજી હાજી. મને ફિલ્ડમાં મારા મામા છે, જયેશમાં બારોટ મામા છે, એ અમને લાયા હતા આ ફિલ્ડની અંદર. અને પછી ભાતીજીનો ગરબો મારું કેસેટ બનાવી હતી. ત્યારે મને સુર તાલ કંઈ જ્ઞાન નહોતું, પણ એક જ બસ એમ કે મારા સંગીતમાં મારે આગળ વધવું છે. તો જયેશ મામે મારું કેસેટ બનાવી હતી. પછી ધીરે ધીરે મારા કમલેશભાઈને મળ્યો. પછી એમના ઘણા ગીતો બી લખતો હતો, થોડા મેં રાઇટિંગ બી ગીતો કર્યા છે. અચ્છા, તમે પણ કેટલાક? હાજી, ઘણા મેં સુર મંદિરમાં થોડા રાઇટ કર્યા છે, રામ ઓડિયોમાં રાઇટ કર્યા છે. પછી મને એવું થયું કે હું બી સિંગિંગ કરી શકું છું અંદર એમ. ઓકે. અચ્છા, શરૂઆત ગીતકાર તરીકે હતી કે? ના, ગીતકાર તો પ્રોપર ગીતકારનો જે બિઝનેસ હતો નહીં, પણ ભાઈ અમારા કમલેશભાઈ બારોટ હતા ને, તો અમે બે દોસ્ત હતા, તો કઈ બેસે કંઈક નવું કંઈક કરતા હતા અમે. પછી મારું આમ બેન્ડમાં તો ગાતો જ તો પહેલેથી. કમલેશભાઈ અમારા ગામના તાજપુરા નારાયણ બેન્ડમાં અમારા કમલેશભાઈ બારોટ આવતા હતા. અચ્છા અચ્છા અચ્છા. તો એમને જોઈને મને એમ થયું કે કમલેશભાઈ આટલું સરસ ગાય છે તો હું ક્યારે ગઈશ. મને પણ અંદરથી ધગસ ખુલી કે ભાઈ કમલેશ બારોટ ગાય છે, અમારા મામા ગાતા હતા, તો મને કે હું પણ કંઈક શીખું, મારે પણ ગાવું છે. હા. તો પછી ત્યાંથી આ ધીરે ધીરે ગીતો થોડા લખ્યા. મને સમજે ના કે ગીતો આવા થાય તેવા થાય. તો પછી જે દિલો કી તું રાણી છે ને, મારા પીપીભાઈ બારિયા છે. બરાબર, પીપી બારિયા. હા, પીપી બારિયા છે. પછી અમારા મહેશભાઈ પંડ્યા છે. એમની સાથે પણ વાત થયેલી અને એમણે પણ મને કહેલું કે તમારું ઇન્ટરવ્યુ કરવાનું છે. હાજી હાજી. અમારા એક સારામાં સારા પ્રીતના સોગન ડાયરેક્ટર મહેશ પંડ્યા પણ છે. એમને પણ મારા ઘણો મને ગીતો લખ્યા છે. વાહ. અને પીપી બારિયાએ દિલો કી તું રાણી અમારે 15 દિવસ સુધી અમે ગીતોને આ તે કલ્ચરમાં કરીને આ ગીતો લખ્યા હતા અને ગીતો બહુ જ હિટ થયા છે. સુપર હિટ નીવડ્યા છે. વાત સાચી છે. અચ્છા, એક બાબત મારે એ જાણવી છે કે જુદા જુદા ગીતની વાત આવે ને ત્યારે એક આવે છે દલડું, રમણ ભમણ. એની વાત કરીએ. હાજી હાજી. એકચ્યુઅલ અહીંયા ઉત્તર ગુજરાતની અંદર આપણા જે બેચરભાઈ છે, જી બિલકુલ, તેમનું ગીત આવ્યું હતું, મારું દરડું કરી નાખ્યું રમણ ભમણ. એ ગીત આવ્યું ને તો એ જે દિલ તોડીને દગો કર્યો એ. હા, દિલ તોડીને. હા, એમનું પોતાનું સોંગ છે. અને એમાં અહીંયા શું છે કે ઉત્તર ગુજરાતના ગીતો અહીંયા વાગતા હોય ને તો અમારી પબ્લિકને નાચવાની તકલીફ પડતી હોય છે. ઓકે. જો એટલે દર્શક મિત્રો અહીંયા એટલા માટે રોકવા માંગીશ કે અહીંયા જુઓ કે તમને એમ થશે કે નેહલભાઈ આ વિસ્તારમાં આવ્યા છે, તો મહત્વની બાબત એ છે કે બે સંસ્કૃતિ વચ્ચેનું જે અંતર કઈ રીતે ઘટે ને એ માટે પણ આ એક ઇન્ટરવ્યુનો પ્રયાસ છે. અને જે એમણે વાત કરી કે ત્યાંના જે સોંગ છે
છે, કદાચ અહીંયા જે ટીમલી કે ગફુલી માટે જે તમે ડાન્સ કરતા હો એમાં જે હર્ડલ્સ આવે છે એ પણ કેટલા બારીકાઈથી જે સિંગર છે એ બાબતને ઓબ્ઝર્વ કરે છે એ અહીંયા પુરવાર થાય છે કે કેટલા સબળ સિંગર આપણી સાથે છે. જી સર. એકચ્યુઅલ ત્યાંના ઉત્તર ગુજરાતનું ગીત આવશે તો એ ગીત 5 જ મિનિટનું હોય છે. ઓકે, બરાબર. અમારી પબ્લિક અહીંયા જે આદિવાસી પબ્લિક રમતી હોય લગ્ન પ્રસંગમાં એ લોકોને અડધા કલાકનો ટ્રેક જોઈએ. ઓકે. દિલો કી તું રાણીનો ટ્રેક છે, ટીમલી ગફુલી અડધો કલાક જોઈએ. અને એ લોકોને જે બેચરભાઈએ ગાયું છે એ તાલની અંદર એ લોકો રમી નહીં શકતા કેમ એને ઉત્તર ગુજરાતની જે રિધમ આવે છે એના સ્ટેપ્સ મેચ નથી થતા. એટલે એના માટે અમારા ઘણા ફોન આવે કે વિક્રમભાઈ બેચરભાઈએ સરસ ગાયું છે તો એ ગીતને તમારે આપણા ટીમલીમાં ગાવ ને. ઘણા દોસ્તોના ફોન આવે છે. પછી મેં એક અહીંયા અમારો રાગ છે કાકાબાના પોરિયા, એમાં મેં થોડું ટ્રાન્સલેશન કરીને એ જે કાકા બાપાના પોરિયા છે કદાચ કમલેશભાઈનું છે. હા, કમલેશભાઈનું છે. પણ એ ઢાળમાં લઈને મેં રમણ ભમણ મેં ગયું છે. એ દર્શક મિત્રોને ખાલી 2 લાઈન ચોક્કસ સંભળાવું છે. બેચર આપને પણ આનંદ થતો હશે કે તમે જુઓ કે તમે ક્યાં ક્યાં છવાયેલા છો. હાજી. હે મારું દલડું કરી નોશું તે રમણ ભમણ. મિત્રો આપણે જે ટીમલી સોંગ મારે બેચરભાઈનું જે ગીત મારા એ આદિવાસી માટે જે નાચવા માટે જે ગીત ગાવું હોય તો એ ટ્રાન્સપોર્ટ કરીને હું ગીત ગાઉં છું એના માટે. હે મારું દલડું તોડી ચાલી તું રમણ ભમણ, રમણ ભમણ, રમણ ભમણ, મારું દલડું કરી નોશું તે રમણ ભમણ. હે મારું દલડું કરી નોશું તે રમણ ભમણ. રમણ ભમણ, રમણ ભમણ, હે મારી જિંદગી કરી નોશી તે રમણ ભમણ. વાહ. એટલે કહેવાય ને કે બે અહીંયા મિનિંગ જોવા મળ્યા. એક બેચરભાઈના કેટલાક જે શબ્દો છે બળદેવસિંહે જે લખેલા છે, આપણે બળદેવસિંહનો પણ ઇન્ટરવ્યુ કર્યો છે, બળદેવસિંહ ચૌહાણ, અને ખૂબ મજબૂત ઇન્ટરવ્યુ, ખૂબ સરસ અને સરળ સ્વભાવ. અને આ જે ગીત છે રમર ભમર એના જે મ્યુઝિક ડિરેક્ટર હર્ષદભાઈ એમનો પણ બહુ મજબૂત ઇન્ટરવ્યુ છે. આપણામાં લગભગ 30,000 વ્યૂ છે. 30,000 વ્યૂ છે. અને ત્યાંથી પણ મને જે જય ભવાની સ્ટુડિયો શેર થયા એમનો પણ ખૂબ સપોર્ટ છે. આ ગીતમાં મેં જોયું 2 વસ્તુ છે. એક તો રમર ભમરના કેટલાક શબ્દો છે અને જે કાકા બાપાની ટ્યુન છે એ પણ આપણને એમાં મિક્સ થાય છે. એટલે એમાં હું માનું છું જે આપણા આદિવાસી ભાઈઓ બહેનો છે એ સરસ રીતે ડાન્સ કરી શકે એટલે એની મજા છે. અચ્છા, આ આપણે જે વાત કરી ને એવું જ એક બીજું તમારું સરસ મજાનું ગીત હતું સોનુ ડાર્લિંગ. હા, સોનુ ડાર્લિંગ, એની થોડી વાત થાય. हो मैं तो बचपन से सोनू डार्लिंग हो गया तेरा दीवाना, दिल की बंदूक से कर दूं फायरिंग हो गया तेरा दीवाना, मैं तो बचपन से सोनू डार्लिंग हो गया तेरा दीवाना. અમારું મધ્યપ્રદેશમાં બહુ સોંગ ચાલે છે. અને જ્યારે આપણે વાત કરીએ ને કે જે મધ્યપ્રદેશ છે કે રાજસ્થાનની વાત કરીએ અને મહારાષ્ટ્ર, એટલે એ જે બોર્ડર છે લગભગ આદિવાસી કલ્ચર સેમ જેવું છે. હા, આદિવાસી કલ્ચર છે ત્યાં. ટૂંકમાં અચ્છા, એ બાજુ પણ તમારે લાઈવ શો ને બધું જ? હા, ટોટલ વધારે પૂરતા મારા ત્યાં જ બહુ રોડ શો, લાઈવ શો વધારે ત્યાં થયા મારા. હાજી. એટલે એ રીતની ફરમાઈશ વધારે? હા, ત્યાં કોઈ બી પ્રસંગ હોય, કોઈ ધાર્મિક વરઘોડો હોય, લાઈવ ડીજે હોય, તો તમામ એ બધા સોંગ ને હું ત્યાં ભજન પણ કરતો હોય. આગળ થોડા ભજન કરવાના હોય, પાછળ બધા દિલો કી તું રાણીના સોંગ છે. અને ઘણા ઉત્તર ગુજરાતના પણ ગીતો ત્યાં હું ગાઉં છું. ઓકે. મધ્યપ્રદેશમાં. બરાબર. અચ્છા, કેટલાક લવ સોંગ તમે ગાયા, બે વફાના સોંગ માટે પણ જાણીતા છો. અને સાથે એવું પણ કહેવાય છે કે સંતવાણી હોય તો પણ એમના ભજનો એટલા જ સુપરહિટ નીવડે છે. એક સરસ મજાનું ભજન થઈ જાય. ત્યાં રાજસ્થાનની અંદર એક ભજન છે. એનું હો વારી જાવું રે બુરા બલહારી જાવું રે, વારી જાવું રે બુરા બલહારી જાવું રે, મારા સદગુરુ મારા સદગુરુ મારા સદગુરુ આંગણ આયા હું તો વારી જાવું રે. આ રાજસ્થાનનું ભજન છે. હું શુભ શરૂઆત અહીંથી
ઘણા ગીતો હા હાજી અને જ્યારે આ જે ટોનમાં ગવાતું હોય, કારણ કે જે રાજસ્થાની ભાષા છે ને એ આમાં આવે છે, હાજી તો મને નથી લાગતું એમને કે એ ગુજરાતના કોઈ હશે, જેમ કે તમે, એને એમ થાય કે અમારા રાજસ્થાનના છે, ઉદયપુરના હોય કે જોધપુરના હોય, પણ ટૂંકમાં અમારો છે. હાજી હાજી ત્યાંના એક રામદેવ પીરનું ભજન બહુ મસ્ત છે. अरे ध्यान लगे बाबा को घट में नाए कोणे आँच, अरे ध्यान लगे बाबा को घट में नाए कोणे आँच, ले नाच ले नाच मारी बींदड़ी ભંડારામાં ડીજે બાજે. અને આ ગીત મેં પણ સાંભળ્યું છે અને ત્યાં ખૂબ પ્રચલિત છે. લગભગ હું માનું છું દરેક મેરેજમાં પણ આ ગીતો વાગે છે. અને અચ્છા, એક બાબત દર્શક મિત્રોને થતી હશે કે જ્યારે ફ્રી હો, તમે ઘરે હોવ કે એકલા હોવ અને મૂડમાં હોવ, શું ગમે, શેનો શોખ? બસ થોડો ટાઈમ મળે એટલે અત્યારે આ ફિલ્ડની અંદર કંઈક નવું લાવીએ અમે. રાઈટ. કોઈ આમ શાંતિથી કોઈ લીમડો હોય એના નીચે બેસીએ, થોડું દિમાગમાં વિચારીએ કે કંઈક સારું કંઈક પબ્લિકને આપવું છે, નવું. કેમ કે નવું આપીશું તો માર્કેટમાં દેખાય, પબ્લિક મોજ આવે. એક મારે એ જાણવું છે કે મેં તેરા રાજા આ પણ તમારું હિટ હતું, અને એવી જ રીતે જો વાત કરવામાં આવે તો ધમાકા ટીમલી. હાજી બરાબર. એટલે ટીમલી અને ધમાકા ટીમલી એ શું છે, ફરક છે? ધમાકામાં એવું છે કે ટીમલી ધમાકા એટલે ટીમલી જે ધમાલ કરે ને, જે એન્જો પબ્લિકને લાવે, બધાને મૂળમાં લાવી દે. જે ધમાલ અહીંયા આદિવાસી કલ્ચરમાં ધમાકા. ઓકે, ધમાકા કે હા, ધમાકા ધમાલ એ અલગ કે ટીમલી ધમાલ, ટીમલી ધમાકા. એનો કારણ શું કે કંઈક વસ્તુ કંઈ નવી લઈને આવે ને એટલે ધમાકા, એટલે તેને ધમાકા કે વિક્રમભાઈ ધમાકો કર્યો એમ. ધમાકા કરે પણ અહીંયા તો ભડાકા કરે. હા, ભડાકા બી થઈ જાય છે. હા હાજી. એટલે અલગ વાતાવરણમાં જે પબ્લિકમાં જે એમપીમાં કંઈક અલગ રીતે બોલતા હોય છે કે ટીમલીની ધમાલ, ટીમલીના ધમાકા, ભડાકા, એ બધા પોતપોતાના સોંગને આમ હાઇલાઇટ કરવા માટે કંઈ ને કંઈ અંદર નાખતા હોય છે લખવા માટે. વિક્રમભાઈ, ફેમિલીમાં કોણ છે અને ફેમિલીનો સપોર્ટ કેવો? હાજી, ફેમિલીમાં હું એકચ્યુઅલ દરબાર રાજપૂત છું અને ફેમિલીમાં મારું ફેમિલી છે, મારે એક છોકરો છે, 2 દીકરી છે અને મેરેજ થઈ ગયા છે મારા. અને તમે કહ્યું ને મેરેજ થઈ ગયા છે, જ્યારે 2 દીકરા દીકરીની વાત કરી તો કેટલાય લોકો શોખમાં આવી ગયા છે. હાજી કે અમે રહી ગયા. હા, એ વાત સાચી છે. કારણ કે હજી પણ એટલી ઉંમર દેખાતી નથી. બરાબર ને? અચ્છા, એક બાબત મારે એ જાણવી છે કે આ બધા જ ગીતોની જ્યારે વાત કરીએ ને, અને બધા તમને પણ ફેવરિટ હોય કારણ કે તમે ગાયા હોય, પણ તેમ છતાં એવું હોય કે બધા જ મારા ગીતો સારા છે, પણ આ ગીત મારા દિલની સૌથી નજીક છે. એ કયું? મારો દિલને નજીક તો છે ને દિલો કી તું રાણી છે મારું સોંગ. મારી જિંદગીનું લાઈફની અંદર ફર્સ્ટ વાર જે મને જે એટલું લેવલ આપ્યું છે, લાઈફ ચેન્જ થઈ ગઈ. હા, લાઈફ ચેન્જ થઈ ગઈ એ વાત. એ મેં તો બધાના મોઢે સાંભળ્યું છે કે વિક્રમભાઈ આ સોંગ એટલું વાગ્યું છે ને કે અત્યાર સુધી ટીમલીનો રેકોર્ડ બ્રેક કર્યો છે આ સોંગે, દિલો કી તું રાણી. શું વાત છે? હાજી. અને અહીંયા નહીં, ગુજરાતમાં એટલું પણ વાગ્યું છે, મધ્યપ્રદેશમાં, ઇન્દોરમાં, ભોપાલની અંદર, અને મારા જે આદિવાસી સમાજના જે નોકરી કરે છે સ્વામિનારાયણ મંદિરમાં, જે કેનેડા છે, જે લંડન છે, ત્યાં પણ ભૂરિયા એ લોકો ગાર્ડન અંદર 2 બોક્સ લઈને વગાડતા નાચે ને, તો ત્યાંથી મને વિડીયો કોલ કરે કે વિક્રમભાઈ આ સોંગ જો તમારું. અને એ લોકોને આમ ખાલી આમ સ્ટેપ બાય સ્ટેપ કરતા હોય, આવડતા ના સ્ટેપ, પણ એ આપણા જે આદિવાસી ત્યાં મારા છોકરા છે ત્યાં નોકરી કરે છે, જે મંદિરની સેવા પૂજા કરતા છે, ત્યાં એ લોકો એમની સાથે એન્જોય કરે છે અને એ ગીત ત્યાં વાગે છે. વાહ. અને કદાચ કહેવાય ને કે આનાથી મોટી સિદ્ધિ તો બીજી શું હોઈ શકે છે કે કેનેડા પણ આટલી ખ્યાતિ છે તે પહોંચી હોય. અચ્છા, એક બાબત એ પણ જાણવી છે કે આપણે ઘરની વાત કરી, તમે ફેમિલીમાં બધાનો ખૂબ સપોર્ટ છે, બરાબર? બીજા જે તમારા મિત્રો હોય, બીજા જે સિંગર્સ હોય, પ્રોડ્યુસર્સ હોય, ડિરેક્ટર્સ હોય, બીજા રેકોર્ડિંગ સ્ટુડિયો હોય, એ બધાનો સપોર્ટ કેવો? બહુ જ સરસ. એકચ્યુઅલ મારી શરૂઆત સ્ટુડિયોની અંદર માસ્ટર સ્ટુડિયો આનંદ રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી મારું એ દિલો કી તું રાણી સોંગ આવ્યું હતું. પછી અહીંયા આપણે જે બેઠા છે આશીર્વાદ રેકોર્ડિંગ સ્ટુડિયો છે. પછી આપણે અહીંયા સોમનાથ હાલોલમાં છે મારા દિલીપભાઈ, સંજયભાઈ ઝાલા, એમનો પણ સ્ટુડિયો છે. બહુ ઘણા મિત્રોનો સપોર્ટ છે અને આ બધાની દુઆ થાય ત્યારે જ કલાકારને કંઈક
મળે છે. વાત સાચી છે. અને એ દુઆ છે ને એ જે આશીર્વાદ છે ને એની સૌથી આપણને ખુશી થાય. હાજી હાજી બરાબર, કારણ કે જે આપણા ફેન્સ છે એ આપણાથી ખુશ છે. આગળ દર્શકોને શું આપવા માંગો છો? બસ અત્યારે આ ટીમલી ગપુલીના સોંગ જે હમણાં લગ્ન ગીતમાં આવી રહ્યા છે, અત્યારે પણ એક મારું સોંગ હિન્દીમાં જેમ દિલો કી તુરાની પાર્ટ 3 નાખ્યો હતો, તો એની અંદર મારું એક સોંગ અત્યારે મારી ખુદની ચેનલમાં ટાઇટલ નામ છે કુવેચ. શું નામ છે એ ટાઇટલ નામ? કુવેચ. 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 કુવેચમાં એવું છે સર કે કુવેચ એક વાળ આવે ને, વાળ ત્યાં એક બે આમ લાગે. ઓકે, જોઈન્ટ કરે, જોઈન્ટ આમ લાગે. બરાબર. અને એ કદાચ તમને આમ થોડું તમે ચોપડી દો ને તો બહુ ખંજવાળ આવે આમ. હા 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 હા, બરાબર છે, બરાબર છે. એને અહીંયા કુવેચ ભાષામાં કહીએ છીએ મેં, કુવેચ. તો એનું ટાઇટલ નામ કુવેચ કર્યું છે તે. તો એની અંદર એક એવું કહે છે, હો હે પેલી જાનુડીને લાગી કુવેચ. ઓકે, એને ચોંટી ગઈ. હે મારી રૂપલીને લાગી કુવેચ, કયા કોતેડે લાગી કુવેચ. આ સોંગ છે ત્યાં મારું વિક્રમ ચૌહાણ ઓફિશિયલ ચેનલ અંદર મારું સોંગ છે. અને એની અંદર હિન્દી અને ગુજરાતી બે મિક્સ કર્યા. એમાં મારું સોંગ મસ્ત છે, હો દિલ જલેલા દિલ જલેલા દિલ જલેલા દિલ જલેલા, ओ लड़की का नाम मत लेना रे मेरा दिल जलेला, ओ जानू का नाम मत लेना रे मेरा દિલ જલેલા. અમારું સોંગ અત્યારે દિલો કી તુરાની પાર્ટ 3 મારું રિલીઝ થયું છે અને સારું 1 લાખ સુપરહિટ. હા, સુપરહિટ ચાલે. 1 લાખ સુધી તો પહોંચી ગયું. હાજી પહોંચી ગયો અત્યારે. વધુ સમય નહીં લઉં કારણ કે હું પણ લાલચને રોકી નથી શકતો, પણ એક છેલ્લે વાત કરવી છે, જામરૂ. હાજી હાજી. જામરૂ એટલે શું? હા, જામરૂ એટલે અહીંયા શું છે કે એક આ છે ને એક ત્યાંની સુંદરલ ગામ છે, ઇન્દોર. જામરૂ. જામરૂ એટલે એક છોકરો હોય છે, આમ ત્યાંની વિશેષમાં એમ કે આમ તુકાળો છે. ઓકે, જામરૂ. એ જામરૂ ચાલ. હા, એવું છે. એટલે ત્યાં અમારા એમપીના બધા કીધું, વિક્રમભાઈ અહીંયા એક ત્યાં મારા મિત્ર છે એમને ગીત ગાયું હતું, તો જામરૂ ગુડ્ડુ એ લોકોને થોડુંક ખ્યાલ નહોતું આવતું. વિક્રમભાઈ તમારા અવાજમાં તમે ગાઓ, અને ગુજરાતમાં પણ એવું કહેતું કે વિક્રમભાઈ આવું આને ટ્રાન્સલેશન ગુડ્ડુ ભૈલો મારો નાનો રે, નવલી લાડી લાવા એરી સાયો રે, એ જામરૂ એ જામરૂ એ જામરૂ. વાહ. એટલે દર્શક મિત્રો, જે સૌથી વધારે મજા છે ને એ છે કે એક એવા કલાકાર કે જે નહીં માત્ર અહીંયા પરંતુ ગુજરાત બહારના લોકોને પણ જે જકડી રાખવામાં જે પકડ છે ને એ મજબૂત પકડને કારણે એક વિશેષ ઓળખ ઊભી કરી છે. અને એટલે જ વિક્રમ ચૌહાણ છે એ એનું આગવું નામ ગણાય છે. હાલોલની વાત કરીએ, પાવાગઢમાં જે આપણે કહેવાય ને કે જે તમને આશીર્વાદ પણ ફળ્યા છે, અને એ કારણ છે કે જેને કારણે કહેવાય ને કે ખૂબ જ સારી ખ્યાતિ છે એ પ્રાપ્ત થઈ છે. તો અત્યારે આશીર્વાદ સ્ટુડિયોમાં જ આપણે છીએ. હાજી હાજી. બરાબર. તો માના આશીર્વાદ સદાય આપના ઉપર બની રહે અને ખૂબ જ સારા સારા ગીતો લઈને આવો, અનેક લોકોને નચાવો, એવી નેહલની નજરેના તમામ દર્શકો તરફથી શુભકામના. ધન્યવાદ.